ભારતની 44મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સના 12 કિલ્લાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જે 17 થી 19મી સદીના 12 કિલ્લાઓ છે, એમાંથી 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં આવેલા છે. આ 12 કિલ્લાઓ જોઈએ કે જે પેરિસની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં જેને સ્થાન આપવામાં આવેલું છે. તો પહેલો કિલ્લો રાયગઢ કિલ્લો છે કે જે છત્રપતિ શિવાજી મહારાજનો રાજધાની તરીકેનો પ્રથમ કિલ્લો હતો. એના બાદ રાજગઢ કિલ્લો જે મરાઠાઓના સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતી. એના બાદ શિવનેરી કિલ્લો જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો, અને સાલહેર કિલ્લો જે મહારાષ્ટ્રનો સૌથી ઊંચો કિલ્લો છે. એના બાદ લોહગઢ કિલ્લો કે જે લોનાવાલા પાસે આવેલા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ડિફેન્સની બાબતમાં મહત્વનો કિલ્લો છે, અને પ્રતાપગઢ કિલ્લો કે જે છત્રપતિ શિવાજી મહારાજ અને અફઝલ ખાનની યુદ્ધની લડાઈનો સાક્ષી કિલ્લો છે. એના બાદ ખંડેરી કિલ્લો કે જે બ્રિટિશ સામ્રાજ્ય સમયે એમના દરિયાઈ વ્યાપારને ચેલેન્જ કરવા માટે કોંકણના દરિયા કિનારા પાસે એક ટાપુ ઉપર બનાવવામાં આવેલો કિલ્લો હતો. અને સુવર્ણદુર્ગ કિલ્લો કે જે સમુદ્ર તલ શિવાજી એટલે કે સમુદ્રના શિવાજી તરીકે ઓળખાતા કાનોજી આંગ્રે દ્વારા હસ્તગત કરવામાં આવેલો કિલ્લો હતો. એના બાદ વિજયદુર્ગ કિલ્લો જે પૂર્વનું જિબ્રાલ્ટર કહેવામાં આવતો એવો દરિયાનો સૌથી સ્ટ્રોંગ કિલ્લો હતો કે જેની પાસે ડ્રાય ડોક ફેસિલિટી પણ હતી. એના બાદ સિંધુદુર્ગ કિલ્લો જે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા સમુદ્રના એક ટાપુ ઉપર બનાવવામાં આવેલો એડવાન્સ્ડ મેરીટાઈમ ફેસિલિટી સાથે બનાવવામાં આવેલો કિલ્લો હતો. અને જિંજી કિલ્લો જે તમિલનાડુમાં આવેલો છે એને પૂર્વનું ટ્રોય કહેવામાં આવતું, જે દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી કિલ્લો હતો. તો આ 12 કિલ્લાઓ જે મરાઠા સામ્રાજ્યના અને મરાઠાઓની ભાવનાઓનું પ્રતીક છે, એમને શેર કરો તમારા અન્ય મિત્રો સાથે, અને ભારતની આ નવી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે માહિતી આપો. અને આવી માહિતી